નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો બોટાદ શહેરના પૂર્વ ભાજપ મહામંત્રીને ધમકી મળી છે। જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે તો પોલીસ ફરિયાદ પણ આ મામલે નોંધવામાં આવી છે। પૂર્વ ભાજપ મહામંત્રી જગદીશ ચૌહાણે ફરિયાદ કરી છે તો રૂપિયાની લેતી દેતી મામલે ધમકી મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પોતે મધ્યસ્થી હોવાની ધમકી મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો ધમકી આપનાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। ગુનાહિત અવારનવાર અપહરણના કેસ છે, પછી અન્ય કેસમાં ભાજવાના કેસ છે। એવો માથાભારે માણસ છે ને બધે એને આવું કૃત્ય કરેલું છે ને આજ રોજ મારી સાથે પણ ફોન દ્વારા ન કહેવાનું એવું બધું કીધું છે। મારી સાથે પાછું રેકોર્ડિંગ છે। વોટ ચોરી પર અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। રાહુલ ગાંધીએ તથ્યો સાથે દાવો કર્યો છે ત્યારે ગુજરાતમાં પણ અમે મતદાર યાદી ચકાસણી કરી। ગુજરાતમાં લાખો ભૂતિયા મતદાતાઓ અને આગામી સમયમાં ભૂતિયા મતદાતાઓનો રિપોર્ટ જાહેર કરીશું તેવું કહેવામાં આવ્યું છે। ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતની મતદાર યાદીઓની ચકાસણી કરવામાં આવી રહી છે। પ્રાથમિક ચકાસણીમાં લાખો મતદારો ખોટા હોવાના, ડુપ્લિકેટ હોવાના, બોગસ અને સાથે સાથે ભૂતિયા હોવાના દાખલા સામે આવ્યા છે। પુરાવાઓ પણ મળ્યા છે। થોડા દિવસમાં એને પણ ખુલ્લું પાડવામાં આવશે। અમદાવાદથી ભાવનગર જતા નેશનલ હાઈવે પર માઢિયા ગામ નજીક અકસ્માત સર્જાયો અને જેમાં 15 લોકોને ઈજા પહોંચી છે જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। બંધ પડેલ ટેન્કર પાછળ આઈસર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। અમદાવાદથી ભાવનગર મેળામાં ધંધો કરવા આવેલ લોકોને અકસ્માત નડ્યો છે। તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદના કારણે રાજૌરી જિલ્લાના હાલ બેહાલ થઈ ગયા છે। દરહાલમાં કોઝવે પર પાણી ફરી વળતા બાળકો પોતાના જીવને જોખમમાં નાખતા નજરે પડ્યા છે। ભારે વરસાદ વચ્ચે રાજૌરીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વિદ્યાર્થીઓ જ્યારે શાળાથી પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક જળસ્તર વધી ગયું હતું। બાદમાં સ્થાનિકોએ વિદ્યાર્થીઓને ભારે જહેમતથી કોઝવે પાર કરાવ્યો હતો। આ તરફ અખનૂરમાં ચેનાબ નદીમાં આ સમયે પૂર વહી રહ્યું છે તેમજ સતત વધી રહેલા પાણીના સ્તર અને ઝડપી પ્રવાહને ધ્યાનમાં રાખીને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા લોકોને લાઉડસ્પીકર દ્વારા ચેતવણી સતત આપવામાં આવી રહી છે। પોલીસે ચેતવણી આપી છે કે કોઈ પણ વ્યક્તિ ચેનાબ નદીની નજીક કે કિનારે ન જાય કારણ કે પરિસ્થિતિ ખતરનાક બની શકે છે। આ સાથે નદી કિનારે હાજર લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે। વહીવટીતંત્ર અને પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળી શકાય। પહાડોમાં સતત વરસાદ અને કિશ્તવાડમાં વાદળ ફાટવાને કારણે અખનૂરમાં ચેનાબ નદીનું પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધી ગયું છે। હાલમાં પાણીનું સ્તર 30 ફૂટની નજીક પહોંચી ગયું છે જ્યારે 32 ફૂટ પર ચેતવણી જારી કરવામાં આવી છે। ઝડપી પ્રવાહને કારણે પાણી જિયાપોટા ઘાટની સીડીઓ ઉપર અને મંદિર સુધી પહોંચી ગયું છે। જ્યાં પહેલા લોકો બેસીને સ્નાન કરતા હતા હવે આ સ્થળોએ નદીનું પાણી ઝડપથી વહી રહ્યું છે। વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સતર્ક રહેવાની અપીલ કરી રહ્યું છે। किश्तवाड़ में बादल फटने की घटना सामने आई है, उसके चलते नदी नाले जो उफान पे हैं। आप ठीक तस्वीरों में देख सकते हैं ये जो चिनाब नदी है इसका जल स्तर बढ़ा हुआ है। अभी की बात करें तो अभी चिनाब नदी का जो जल स्तर है वो अलर्ट लेवल से 2 फुट नीचे है और अभी की बात करें तो अभी 30 फुट पे चिनाब नदी का जल स्तर पहुंचा है और 32 फुट पे अलर्ट है। ठीक तस्वीरों में देख सकते हैं ये जो चीज़ हम कैमरे में आपको दिखा रहे हैं यहाँ लोग सैर करते थे। ये सैरगाह थी जियापोता घाट। आप देख सकते हैं कि किस तरह से जियापोता घाट पे पानी पहुंच गया है और आप ठीक तस्वीरों में देख सकते हैं ये जो सीढ़ियां हैं इन सीढ़ियों के द्वारा लोग यहाँ पे बैठते थे। पर अभी की बात करें तो अभी इन सीढ़ियों पे पानी फिर चुका है चिनाब नदी का और अब लगातार लोगों को अवेयर किया जा रहा है कि वह चिनाब नदी के किनारे ना जाए क्योंकि जो बादल फटने की घटना सामने पड़ा हुआ है और लोगों से लगातार अपील की जा रही है कि चिनाब दरिया के किनारे ना जाएं। जिस तरह से नदी नाले उफान पे है लगातार प्रशासन द्वारा लोगों को अवेयर किया जा रहा है। अभी की बात करें तो अभी जो चिनाब नदी का जल स्तर है वो बढ़ा हुआ है। न्यूज़ 18 के लिए सुनील सिंह बाऊ, अखनूर।
लगातार पहाड़ों में चल रही बारिश और जिस तरह से किश्तवाड़ में बादल फटने की घटना सामने आई है, उसके चलते चिनाब नदी के पास जम्मू कश्मीर पुलिस द्वारा लोगों को आगाह किया जा रहा है। आप लोगों से अपील की जाती है कि जितने लोग भी दरिया के किनारे खड़े हैं, ये मेहरबानी करके पीछे चले जाए। दरिया का जल स्तर जो बढ़ रहा है और भी बढ़ेगा, ये मेहरबानी करके आप दरिया के किनारे से पीछे चले जाइए, अपने घरों को चले जाइए और ना ही अपने बच्चों को यहाँ आने दें और बाकी लोगों को भी समझाएं। दरिया का जल स्तर बढ़ चुका है और भी बढ़ने वाला है, काइंडली ये अपने घरों को चले जाइए। अब ठीक तस्वीरों में देख सकते हैं कि इनके द्वारा लोगों को अवेयर किया जा रहा है कि चिनाब नदी के किनारे ना जाए। आप ठीक तस्वीरों में देख सकते हैं जम्मू कश्मीर पुलिस द्वारा लोगों को चिनाब नदी के पास जाने के लिए मना किया जा रहा है, उनको दूर जाने के लिए कहा जा रहा है, क्योंकि चिनाब नदी का जो जलस्तर है काफ़ी बढ़ा हुआ है। आप ठीक तस्वीरों में देख सकते हैं कि चिनाब नदी का जो जलस्तर है इस समय 30 फीट के आसपास है और बात करें 32 फीट के पास अलर्ट बताया गया है। और अभी की बात करें तो आप ठीक तस्वीरों में देख सकते हैं जे जिया पोता घाट है, यहाँ लोग सैर करते थे, सैरगाह था, बट अब यहाँ पे चिनाब नदी का पानी फिर चुका है। अब ठीक तस्वीरों में देख सकते हैं वो सीढ़ियाँ हैं, उन सीढ़ियों के ऊपर लोग बैठते थे, पर अभी वहाँ पर चिनाब नदी का जलस्तर बढ़ा हुआ है। एक बार फिर मैं आपको बताते चलूँ कि जम्मू कश्मीर पुलिस द्वारा लगातार लोगों को अवेयर किया जा रहा है कि चिनाब नदी के किनारे ना जाए। न्यूज़ 18 के लिए सुन सिंह बाबू अखनूर। શારદા નદીનું ઉગ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। 8 સેકન્ડમાં નદીમાં ડૂબી ગયું શિવ મંદિર। ત્યારે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં આ બે પર્વતો પર વરસાદને કારણે શારદા નદી પૂરની સ્થિતિમાં જોવા મળી રહી છે। ત્યારે શારદા નદીના વિકરાળ સ્વરૂપને કારણે ગોલા ગોકર્ણનાથ તાલુકાના ગ્રાન્ટ નંબર 12 માં આવેલું પ્રાચીન શિવ મંદિર શારદા નદીના ધોવાણને કારણે 8 સેકન્ડમાં નદીમાં ડૂબી ગયું અને શારદા નદીનું વિકરાળ સ્વરૂપ જોઈને 5 ગામોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। પહલગામ અનંતનાગના બટકોટ વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે લદાડ નાળામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ધસમસતા પ્રવાહના કારણે નાળામાં જળસ્તર વધતા તબાહી મચી ગઈ છે, જેના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે। જો કે અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ હેલ્પલાઇન નંબરો પણ જાહેર કર્યા છે। તો સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। તેના કારણે જે સ્થાનિકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સતત જે બચાવની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી છે। આ સાથે હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબર જારી કર્યા છે। તો અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ સતત પાણીના પ્રવાહને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઓગસ્ટ મહિનામાં આસમાની આફત ઓછી થવાનું નામ નથી લઈ રહી। દેશના કેટલાય ભાગોમાં પર્વતોથી લઈ મેદાન સુધી સતત પડી રહેલા વરસાદે લોકોની સ્થિતિ કફોડી કરી છે। ઉત્તરાખંડ બાદ હવે હિમાચલમાં 3 જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બની છે। પર્વતો પરથી આવેલા કાટમાળમાં ચારે બાજુ તબાહીના નિશાન નજરે પડી રહ્યા છે। તો આ તરફ દિલ્હીથી લઈ મુંબઈ અને યુપીના કેટલાય જિલ્લાઓમાં વરસાદને કારણે સંકટ ઘેરું બન્યું છે। हिमाचल में भारे वरसाद की तबाही। कुदरतना कहरना कारणे बेहाल हिमाचल। हिमाचल प्रदेश में प्रकृतिनो प्रकोप ओछो थवानुं नाम नथी लई रह्यो। राज्यना दरेक शहेरमांथी वरसादना कारणे मचेली तबाहीनी डरावनारी तस्वीरो सामे आवी रही छे। भारे वरसादना कारणे राहत अने बचाव कार्यमां पण विघ्न आवी रह्युं छे। सिरमौરમાં सतत पड़ी रहेल वरसादना कारणे सफरजन भरेलो ट्रक नदीमां खाबक्यो। समय रहता ड्राइवरे छलांग लगावीने जीव बचाव्यो। અહીં નદીઓએ રૌદ્ર રૂપ ધારણ કર્યું અને નદીઓનું આ રૌદ્ર રૂપ તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। નદીઓ તોફાની બની છે, ઉપરથી સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે, લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે। કિન્નૌરના દ્રશ્યો જુઓ, જ્યાં નાળામાં વાદળ ફાટતા ભયાનક પૂર આવ્યું।
જુઓ આ ભયાનક દ્રશ્યો, જ્યાં આઈટીબીપી માટે રસ્તાના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું અને ત્યારે જ વાદળ ફાટતા ભયાનક પૂર આવ્યું અને રસ્તાના નિર્માણ કાર્યમાં જોતરાયેલી આ તમામ ભારે ભરખમ મશીનરી તણખલાની જેમ તણાવવા માંડી. વાદળ ફાટવાની ઘટનાના કારણે ભારે નુકસાન થયું છે. ઉપરાંત ભારત ચીન સરહદે રસ્તાના નિર્માણ કાર્ય પણ પ્રભાવિત થઈ રહ્યા છે. કુલ્લુમાં પણ ફ્લેશ ફ્લડનો કહેર જોવા મળ્યો અને અહીં ભારે પૂરના કારણે કેટલાય વાહનો તણાયા. અહીં એક પુલ પણ તૂટી ગયો. અહીં એક હોટેલ અને ઘરમાં પૂરના પાણી અને કાટમાળ ઘૂસી ગયા. કુલ્લુના નિર્મદમાં બાગીમાં કોતરમાં અચાનક પૂર આવ્યો. જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. બાગી પુલની આસપાસના બજારને ખાલી કરાવવામાં આવ્યું છે. શ્રીખંડ મહાદેવની ઊંચી ટેકરીઓમાં વાદળ ફાટવાથી કુરપન કોતરમાં પાણીનું સ્તર અચાનક વધી ગયું. જોરદાર પ્રવાહના કારણે કોતર છલકાઈ ગઈ. શિમલામાં પણ ભારે ભૂસ્ખલનના કારણે ભારે નુકસાન થયું છે અને ભૂસ્ખલનના કારણે 6 થી 7 વાહનો કાટમાળમાં દબાઈ ગયા છે. હોસ્પિટલ નજીક થયેલા ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ થઈ ગયો. આઈએસબીટી નજીક પાંજડી વિસ્તારમાં મોડી રાત્રે એક મોટું ઝાડ પડી ગયું. વીજળીના થાંભલા પર ઝાડ પડતા વીજ પુરવઠો ખોરવાયો. આ ઘટનામાં 2 કાર અને એક બાઇકને નુકસાન થયું. જો કે કોઈ જાનહાનિ નથી નોંધાઈ. ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહાર બંધ થયો. લાહૌલ સ્પીતિમાં વાદળ ફાટવાની ઘટના બાદ 3 પુલ પૂરી રીતે બરબાદ થઈ ગયા, જ્યારે કે એક પુલ આખો નદીમાં તણાઈ ગયો. હજુ પણ ખતરાને જોતા નદી કિનારાના ઘરો માટે વહીવટીતંત્રએ એલર્ટ જાહેર કર્યું. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના કેટલાય ભાગો માટે આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. કુલ્લુમાં સ્કૂલોની અંદર રજા જાહેર કરવામાં આવી છે. સેના અને એનડીઆરએફના જવાનો રેસ્ક્યુ ઓપરેશનમાં જોતરાયા છે. જો કે ખરાબ હવામાનનો પડકાર હજુ પણ યથાવત છે. ઉત્તરકાશીમાં ચાલુ છે રેસ્ક્યુ ઓપરેશન. સંભવિત આફતનો મુકાબલો કરવાની તૈયારી. ઉત્તરકાશીના ધરાલીમાં 5 ઓગસ્ટે આવેલી આફતે બધું બરબાદ કરી નાખ્યું. આ આફતે આ ઝૂલતા પુલને પણ નુકસાન પહોંચાડ્યું. કેટલાય વર્ષોથી આ પુલને ટેકો આપનારા તાર પણ ઉખડી ગયા છે, જેના કારણે હવે આ બ્રિજ ખતરાની સ્થિતિમાં છે. प्रशासन ने इस पुल को भी देखा है क्योंकि पुल बीच में से टूट रहा है और इसके अलावा जो यहाँ पर आप देखेंगे जो वायर्स हैं वो सब तार जो हैं वो लटक गई हैं. तो कहीं ना कहीं जो फ्लो था पूरे जो सैलाब था उसने इस पुल को भी बहुत तेज़ी से हिट किया था और इस पुल को हिट करने के बाद वो आगे ज़रूर बढ़ा, लेकिन इस पुल को हिट करने के बाद इस पुल को कमज़ोर ज़रूर कर गया. हालांकि प्रशासन इस पुल को बारीकी से देख रहा है कि इसके इस तरफ और उस तरफ के मुहाने पर कहीं कोई ज़्यादा जो वायर्स हैं, जो केबल्स बड़ी बड़ी तारें लगाई जाती हैं, कहीं वो टूटी तो नहीं है, क्योंकि कई जगह ये फ्री है, लेकिन फिर भी लोग इससे आवाजाही कर रहे हैं क्योंकि यही एकमात्र पुल इस वक्त इस भागीरथी नदी को पार करने के लिए बहुत ज़रूरी है और इसीलिए इसका इस्तेमाल अभी भी किया जा रहा है. મહારાષ્ટ્રના પુણેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ નજીકથી પસાર થતા સ્કૂટર સવાર પર ફ્લાયઓવરનો રોડના ભાગ તૂટીને પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે પસાર થઈ રહેલા બાઇક સવાર પર અચાનક ફ્લાયઓવરના ટુકડા પડે છે અને તે નીચે પછડાઈ જાય છે. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કે ત્યાંથી જે બાઇક સવાર છે પસાર થઈ રહ્યો છે અને એકાએક જે ફ્લાયઓવરના ટુકડા છે તે તેની પર પડે છે અને તેના કારણે તે રોડ પર નીચે પટકાય છે. તો મહારાષ્ટ્ર પુણેની આ ઘટના સામે આવી છે કે જ્યાં ફ્લાયઓવરના ટુકડા તૂટે છે તે પ્રકારની ઘટના બની અને નીચેથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા તેમાંથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો અને તેના ઉપર આ ફ્લાયઓવરના ટુકડા પડે છે, જેના કારણે તે રસ્તા પર નીચે પટકાય છે. અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે ધોધમાર વરસાદથી બજારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર નદીની જેમ પાણી વહી રહ્યા છે. બજારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
તો અંબાજીમાં સતત વરસાદ વરસ્યો અને તેના કારણે રોડ રસ્તા પર પાણી વહેતા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। જે મેઇન બજારો આવેલી છે ત્યાં આગળ પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વેપારીઓ તેમજ જે લોકો ત્યાં અત્યારે અંબાજી માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે તેમને પણ અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો અત્યારે રજાનો માહોલ ચાલી રહ્યો છે અને રજાના દિવસો છે ત્યારે ભગવાનના દર્શન કરવા માટે, માતાજીના દર્શન કરવા માટે લોકો અંબાજી ખાતે આવતા હોય છે ત્યારે તે લોકોને પણ અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો ધોધમાર વરસાદથી બજારોમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તા પર નદીની જેમ પાણી વહ્યા છે। બજારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જામનગરમાં લોકમેળાનું હવે મુહૂર્ત નીકળ્યું છે। આજે બપોરે લોકમેળાનું લોકાર્પણ થશે ત્યારે કાનૂની વિવાદો બાદ જામનગરનો લોકમેળો આજથી શરૂ થશે। 10 ઓગસ્ટના શરૂ થનાર લોકમેળો હવે 15 ઓગસ્ટે 5 દિવસ મોડો શરૂ થશે। તો લોકમેળાનું આજે મુહૂર્ત નીકળ્યું હોય તે પ્રકારનો આ પરિસ્થિતિ સર્જાઈ છે। આજે બપોરે લોકમેળાનો પ્રારંભ થશે, લોકાર્પણ કરવામાં આવશે। કાનૂની વિવાદો બાદ હવે લોકમેળો આજથી શરૂ થશે। જે લોકમેળો 10 તારીખથી શરૂઆત થવાની હતી તેની હવે 15 તારીખથી શરૂઆત થવાની છે અને 5 દિવસ આ જો લોકમેળો છે તે મોડો શરૂ થશે। તો જામનગરનો જે લોકમેળો છે તે આજથી શરૂઆત તેની થવાની છે। બપોર બાદથી તેની શરૂઆત થશે અને જે 10 તારીખે મેળાની શરૂઆત થવાની હતી તે હવે આજે 15 તારીખથી થશે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું। પોરબંદરમાં માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આઝાદીના પર્વની રંગારંગ ઉજવણી કરવામાં આવી। વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતનું જે લક્ષ્ય આપ્યું છે તેના આધાર પર વિકસિત ગુજરાત 2047ના વિઝનને સાકાર કરવા માટે આ એજન્ડા 2035 હોલ ઓફ ધ ગવર્મેન્ટ અભિગમ સાથે દિશા સૂચક બનશે। 5G ગુજરાત બનાવવાની દિશા પણ આગળ વધ્યા છે। ગરવી ગુજરાત, ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર, પ્રવાસન અને ભૂકંપ પુનઃનિર્માણના સ્મૃતિવનને વૈશ્વિક ઓળખ અપાવી છે। ગ્રીન ગુજરાત બનાવવા ગુજરાતે ગ્રીન ગ્રોથ અને રિન્યુએબલ એનર્જી તથા પીએમ સૂર્ય ઘર મુફત વીજળી યોજનામાં લીડ લીધી છે। ગ્લોબલ ગુજરાત વેપારી રાજ્યમાંથી હવે વાઇબ્રન્ટ સમિટના પરિણામે ઉદ્યોગ અને આવનાર સમયની ટેકનોલોજી માટે ગ્લોબલ ગેટવે ટુ ઇન્ડિયા બન્યું છે। અત્યારે જન્માષ્ટમીના તહેવારો ચાલે છે। આપણે સૌ તહેવારોની ખરીદીમાં સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરીએ, સ્વદેશીને પ્રોત્સાહન આપીને વોકલ ફોર લોકલ પ્રમોટ કરીએ। સુરેન્દ્રનગર ચૂડા ખાતે જિલ્લા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્રકુમાર પટેલ દ્વારા ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી। જિલ્લા કલેક્ટરે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનો સહિત દેશવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી। સ્વાતંત્ર્ય સેનાની તેમજ દેશને આઝાદી અપાવવામાં બલિદાન આપનાર જવાનો અને શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આઝાદીના પર્વની ન્યૂઝ 18 ગુજરાતી પરિવારે પણ હર્ષભેર ઉજવણી કરી। ન્યૂઝ 18 ગુજરાતીના પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી, જેમાં ન્યૂઝ 18 પરિવારનો સભ્ય મોટી સંખ્યામાં હાજર રહ્યા। સાથે જ મીઠાઈ ખવડાવી એકબીજાને આઝાદીના પર્વની શુભકામનાઓ પાઠવી। તો ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પણ આ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે। રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ ઉજવણી કરવામાં આવી। સાથે તમામ લોકોએ એકબીજાને શુભકામનાઓ પણ પાઠવી છે। તો મોં મીઠું કરાવી મીઠાઈ એકબીજાને ખવડાવીને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી અને એકબીજાને શુભકામનાઓ પાઠવવામાં આવી છે। તો ન્યૂઝ 18 ગુજરાતી પરિવાર દ્વારા પણ
હર્ષભેર ઉજવણી કરવામાં આવી છે। આઝાદીના પર્વની ન્યૂઝ 18 ગુજરાતી પરિવારે પણ હર્ષભેર ઉજવણી કરી અને ન્યૂઝ 18 ગુજરાતીના પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી છે, જેમાં ન્યૂઝ 18 પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાથે જ એકબીજાને મીઠાઈ પણ ખવડાવવામાં આવી, એકબીજાને આઝાદીના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી છે। તો બાળકો પણ આ ઉજવણીમાં હાજર રહ્યા અને સહપરિવાર તમામ સભ્યો હાજર રહ્યા હતા। ડીસામાં શાંત તિરંગા ગ્રુપના સભ્યો દ્વારા પાલિકા કચેરી સામે રામધૂન કરી વિરોધ કરવામાં આવ્યો। નગરપાલિકા દ્વારા કાંઠ ગામ નજીક વિવાદાસ્પદ વિસ્તારમાં નર્મદા વોટર ફિલ્ટર પ્લાન્ટ માટે ફાળવાયેલા જમીન અંગે વિરોધ નોંધવામાં આવ્યો હતો। તો શાંત તિરંગા ગ્રુપના જણાવ્યા અનુસાર આ જમીન પર અગાઉ મૃત પશુઓ દફન કરાયેલા છે। જો ત્યાં પાણીનો પ્લાન્ટ બનશે તો નગરજનોને ગંભીર બીમારીઓનો ખતરો છે। આ ઉપરાંતના મુદ્દાઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી। હંમેશા વિવાદમાં ડીસા નગરપાલિકા દ્વારા હવે શું નિર્ણય લેવાય છે તે પણ જોવું રહ્યું। આપણે આયોજનને સ્વીકારીએ છીએ, આવકારીએ છીએ, પણ મિત્રો ત્યાંની જે જગ્યા છે એ કન્ટામિનેટેડ છે। ત્યાં મૃત પશુઓ દફન કરેલા હોય, તેમના અવશેષો હોય। ભવિષ્યમાં જો ત્યાં જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બને તો બેક્ટેરિયલ વાયરલ ઇન્ફેક્શન થઈ શકે છે। એક સર્વે કરવામાં આવે, હેલ્થ ડિપાર્ટમેન્ટનો પણ ઓપિનિયન ત્યાં રિવ્યૂ લેવામાં આવે અને એક એવી સરકાર જોડે ઘણી બધી જગ્યાઓ છે તો પ્રોપર એ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવે। ડીસાના જાગૃત નાગરિકો સૌ ભેગા થયા છે અને આ જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ અન્ય જગ્યાએ થાય અને આ જે ગૌ માતાની જગ્યા છે કે જે જગ્યાની અંદર ગૌ માતા નિવાસ કરે છે ત્યાં લંપી વાયરસમાં મૃત જે પશુ થયા હતા એમને દફનાવવામાં આવેલી એવી જગ્યા છે। તો અહીંયા કોઈ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બને છે તો ગામમાં રોગચાળો ફાટી નીકળે એની પણ એક દહેશત છે। તો આવા બધા મુદ્દા છે, જે કતલખાના ચાલે છે, ગેરકાયદેસર કતલખાના ચાલે છે, એનો પણ મુદ્દો છે। સ્વાતંત્ર્ય પર્વે શક્તિપીઠ પાવાગઢ મંદિર પણ દેશભક્તિના રંગે રંગાયું છે। વહેલી સવારથી પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે મહાકાળી માતાજીના દર્શને। ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરમાં તિરંગા સાથે આરતી બાદ રાષ્ટ્રગીતનું ગાન પણ ગાવામાં આવ્યું। ઉપસ્થિત ભક્તોએ ભારત માતા અને મહાકાળી માતાજીના જયઘોષથી પાવાગઢ ડુંગરને ગુંજવી દીધો। ત્યારે મંદિર પરિસરમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો। મંદિરના સેક્રેટરી અશોકભાઈ પંડ્યાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। તો આહલાદક વાતાવરણ વચ્ચે માય ભક્તો તિરંગા સાથે ગરબે ઘૂમી દેશ અને માતાજી ભક્તિમય માહોલમાં ઝૂમી ઉઠ્યા। તો એક તરફ ભક્તિમય માહોલ જોવા મળ્યો, બીજી તરફ લોકોની દેશભક્તિ પણ જોવા મળી। આજે વહેલી સવારે માતાજીની આરતી પણ ઉતારવામાં આવી અને ત્યારબાદ જે દેશભક્તિના ગીતો છે તે પણ ગાવામાં આવ્યા હતા। માતાજીનો જયઘોષ પણ જોવા મળ્યો, સાથે સાથે ભારત માતા કી જયના જયઘોષ પણ સાંભળવા મળ્યા। આજે ભક્તિમય માહોલ જોવા મળ્યો પાવાગઢ ખાતે અને સાથે સાથે ભક્તોની દેશભક્તિ પણ આજે જોવા મળી છે। તો વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં પહોંચી રહ્યા છે। આ સાથે સાથે માતાજીની આરતી પણ ઉતારવામાં આવી અને સાથે ધ્વજવંદન પણ કરવામાં આવ્યું હતું। દેશભક્તિના ગીતો પણ મંદિર પરિસરમાં ગુંજ્યા હતા। હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। લાલ કિલ્લાથી પીએમની જાહેરાત, દિવાળી પર જીએસટી સુધારાથી ટેક્સ ઘટશે। પોરબંદરમાં રાજ્યકક્ષાની ઉજવણી, સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું। દેવાયત ખવડના ઘરે પોલીસની તપાસ, તાલાલાના ધણેજ ગામેથી ખવડની 2 કાર મળી।